વરસાદ આવે અને ખેડૂતોની સમસ્યા ન સર્જાય તેવું તો બને જ નહીં અને આ જ સ્થિતિ જોવા મળી છે મહેસાણાના ભાંડુ ગામમાં, જ્યાં વિસનગર તાલુકાનું સૌથી મોટું તળાવ આવેલું છે ને એ તળાવ અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે, જેના કારણે હાલમાં ગામવાસીઓને મુશ્કેલી પડી રહી છે, કારણ કે અહીંયા તંત્રની આ કામગીરી છે જેના કારણે અહીંયા જે મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે. તળાવ ઓવરફ્લો થઈ ગયું છે, પાણી જવા માટે અહીંયા ક્યાંય જગ્યા નથી, જેના કારણે જે આડ બનાવેલી છે હાલમાં એ પણ અહીંયા ગામવાસીઓએ જાતે બનાવી છે, કારણ કે તંત્ર અહીંયા ક્યારેય જોવા સુધી નથી આવ્યું તેવું લોકોનું કહેવું છે. આપણી સાથે ગામવાસીઓ છે, સીધા તેમની સાથે વાત કરીશું. સમસ્યા શું છે, કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, ખેતીમાં પણ મુશ્કેલી પડે છે વરસાદ આવે ત્યારે? હા, અમારા ગામમાં છેલ્લા 2 લાઈનો નવી લાઈનો નાખી ત્યારથી આ તળાવની પાળ એમને ખોતરી દીધી, બરાબર. પછી એ પાળી પોચી પડી ગઈ. છેલ્લા 3-4 વર્ષથી અમારા આ તળાવ ફાટવાનો પ્રશ્ન બને છે. આવીને ખાલી થેલીઓ નાખીને જતા, પણ પ્રોટેક્શન વોલ કે કાયમી સોલ્યુશન આ રેલવે કોરિડોરવાળા લાવતા નથી. હા મેડમ, એ જે રસ્તો છે, રસ્તો રોજ ખેડૂતો આવતા જતા હોય, બરાબર. 12 મહિને આ પાણી તકલીફ રહે. ગમે ત્યારે અધિકારીઓને જણાવીએ, ગમે ત્યારે જણાવીએ, ખાલી ફોટા પાડી જતા રહી, કોમ તો કરતું જ નહીં. કેમેરામેન નિલેશ પટેલ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. ભાંડુ ગામમાં પરિસ્થિતિ એવી સર્જાય છે કે લોકોને 2 દિવસથી ખાવા માટે શાકભાજી પણ નથી મળી રહ્યા. ગામની મહિલાઓ આપણી સાથે છે, સમસ્યા તેમની પાસેથી જ જાણીશું. માસી, શાકભાજી પણ અહીંયા આવી શકે એવું નથી, કોઈ પણ અહીંયા વ્યક્તિ ગામમાં આવી શકે એવી સ્થિતિ જ નથી. અહીંયા કોઈ શાકભાજી વાળા કે કોઈ ફેરિયાવાળા એ ગામમાં આવી શકે એમ છે જ નહીં. 2 દિવસથી બહુ જ વરસાદની તકલીફ છે અને ઢોરોને પણ ઘાસચારા માટેની, ભેંસો દૂધ દોવા જવા માટેની એમની પણ બહુ જ તકલીફ છે. જવા એવું જ નથી ને રેલવેવાળાએ એટલું ખરાબ પેલું કરી દીધું છે ને, તે આગળ પાણી ભરાઈ ગયું છે, તો નાળામાંથી અંદર જવા એવું જ નથી, ખેતરમાં જવા એવી પરિસ્થિતિ જ નથી. એટલે લોકોને બહુ જ તકલીફ પડે છે, રેલવે ઉપર ચડીને જવું પડે છે. હવે ક્યારે ટ્રેન આવે એની ખબર ના પડે. તંત્રને 3 દિવસથી રેલવેમાં પણ અમે અરજીઓ લખવામાં આવી છે, પણ તેનો પણ કોઈ નિકાલ આવે નથી. અમે 3 દિવસથી અમારા ઘરમાં પાણીની તકલીફ છે, પાણીના રસ્તાઓ ભરાઈ ગયા છે, ખેતરમાં જવાની તકલીફ છે. રેલવેવાળાને પણ કેટલી અરજીઓ કરવામાં આવી છે, આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવ્યો નથી. કેમેરામેન નિલેશ પટેલ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. ભાંડુ ગામ.